દરેકના અંતરની અંદર એક પ્રકારનો આનંદ છે કે આપણે શિવ પુરાણ સાંભળી રહેલા છીએ. શિવ એટલે કલ્યાણકારી અને પુરાણ એટલે પુરાપી નવીનમ ઇતિ પુરાણમ. ભલે જ્ઞાન પુરાણ હોય, જૂનું હોય, પરંતુ ક્ષણે ક્ષણે આ જ્ઞાન હંમેશને માટે નવું રહેલું છે, એટલે એને પૌરાણિક જ્ઞાન કહેવામાં આવે. તો ગઈકાલે આપણે પ્રસંગ નિહાળતા હતા કે માણસના જીવનની અંદર પુરુષાર્થ હોવો જોઈએ, અને જો માણસના જીવનની અંદર પુરુષાર્થ હોય તો કુબેરને જેમ ધન ભંડાર પ્રાપ્ત થયો એવી જ રીતે આપણને સંપત્તિ પ્રાપ્ત થાય. એટલે ચાણક્ય એવી વાત કરતા હતા કે કિમ દૂરમ વ્યવસાયી નામ, એટલે કે જે લોકો ઉદ્યમી રહેલા છે એને કોઈ વસ્તુ આલોકની અંદર દુર્લભ નથી. આ વાત આપણે સાંભળતા હતા. અને વિરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માના 10 માનસ પુત્રો, એમાંના એક માનસ પુત્ર એટલે દક્ષ પ્રજાપતિ, જેને બ્રહ્માજી આગળ જતા ઘણો બધો અધિકાર આપવાના છે. એટલે ગઈકાલે આપણે વાત કરી હતી કે દરેક સદગ્રહસ્થ એમણે પોતાની એક નારી એની અંદર આસક્તિ રાખવી, એ સિવાય અન્ય કોઈ પણ સ્ત્રીની અંદર એને આસક્તિ ન રાખવી જોઈએ. તો સંતો જેટલા જ તમે બ્રહ્મચારી રહેલા છો એમાં લેશ પણ ફેરફાર નથી. અને ગઈકાલે એક જગતનું ચિત્ર આપણે નિહાળેલું હતું કે અત્યારે જે સદીની અંદર આપણે બેઠેલા છીએ, જે સદીની અંદર આપણે જીવી રહેલા છીએ, એ સદીની અંદર આપણા મનને બહેકાવે, આપણા મનને વિકાર ઉત્પન્ન કરે એવા ઘણા દ્રશ્યો મેગેઝિનની અંદર, ટીવીની અંદર અને અન્ય જે ફિલ્મ રહેલી હોય એની અંદર આપણે જોતા હોઈએ છીએ. એટલા માટે એવા દ્રશ્યોથી દૂર રહેવું. અને બ્રહ્માજી આ પ્રમાણે પોતાની પુત્રી સંધ્યાની અંદર મોહ પામ્યા. શિવજી હસતા હતા અને બ્રહ્માજીનો ધિક્કાર કરતા હતા. બ્રહ્માજી શરમાઈ ગયા. અને એવા સંજોગોની અંદર હવે બ્રહ્માજી શિવજીને વિકાર ઉત્પન્ન થાય એવો કંઈક અવસર શોધી રહેલા છે, જેના દ્વારા શિવજી પણ પોતાના વ્રતમાંથી ચલાયમાન થાય. એટલે બ્રહ્માજીને શિવજીની આ પ્રમાણે ઈર્ષા આવે છે, જેની વાત આપણે ગઈકાલે સાંભળેલી હતી. માણસ માત્ર ઈર્ષા કરતો હોય છે. એક યા બીજી રીતે આપણો મૂળભૂત સ્વભાવ જ છે. ભલે ને આપણે મદ્રાસમાં કે ચેન્નઈમાં રહેતા હોઈએ કે પછી સોજિત્રા જેવા ગામડામાં રહેતા હોઈએ, આપણો મૂળભૂત સ્વભાવ છે કે કોઈ માણસ આગળ વધે એ આપણે જોઈ શકતા હોતા નથી. એટલા માટે આ સમાજનું વરવું દ્રશ્ય એવું રહેલું છે કે કોઈકની સંપત્તિ, કોઈકની સત્તા અને કોઈકની પાસે કંઈક હોય એ જોઈ અને રાજી થવું. જો આપણે રાજી થઈએ તો સાચા અર્થની અંદર આપણે ભક્ત બની શકીએ. તો ધીરે ધીરે હવે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની સહાય લે છે અને શંકર ભગવાનને મોહ ઉત્પન્ન થાય એવું એક વાતાવરણ ગોઠવી રહેલા છે. અને આ બાજુ સતી પોતે તપશ્ચર્યા કરતા હતા અને સતીના અંતરની અંદર શિવજીને મેળવવાની એક ઝંખના ઉત્પન્ન થયેલી હતી. આ બાજુ શિવજી પણ સતીને વરવા માટે તૈયાર થાય છે. કામદેવે આખું એક વાતાવરણ સુંદર જમાવી દીધું, જેના દ્વારા શંકર ભગવાન હવે સતીની સાથે લગ્ન કરવા તૈયાર થયા. પણ એક શરત મૂકી. શરત એ મૂકી કે સતી જે દિવસે મારી ઉપર અવિશ્વાસ કરશે એ વખતે હું એનો ત્યાગ કરી દઈશ.
અને હું એનાથી અડગો થઈ જઈશ. આ પ્રમાણે જ્યારે શરત મૂકી, સતીને શરત માન્ય હતી, તો શિવજી અને સતી આ બંનેના લગ્ન થયા અને હવે બંને કૈલાસ પર્વત ઉપર રહેવા લાગે છે. દેવતાના 10,000 વર્ષ સુધી કૈલાસ પર્વત ઉપર શંકર ભગવાન અને સતી બંને વિહાર કરે છે. એ સમયની અંદર આપણે છેલ્લો પ્રસંગ નિહાળતા હતા ગઈકાલે, કે બંનેની ઈચ્છા થઈ કે ચાલો અગસ્ત્ય ઋષિના આશ્રમની અંદર આપણે કથા સાંભળવા માટે જઈએ. તો બંને જણા અગસ્ત્ય ઋષિના આશ્રમની અંદર કથા સાંભળવા માટે આવે છે. અગસ્ત્ય ઋષિ આ બંને દેવોનું સ્વાગત કરે છે અને પોતાના વ્યાસાસન ઉપરથી નીચે ઉતરી અને પગે લાગ્યા. સતીને એ વખતે મનુષ્ય ભાવ આવી ગયો, જેમના પરિપાક રૂપે કથા મંડપની અંદર જ બેઠા હતા, પરંતુ 7 દિવસ સુધી એમને એક પણ શબ્દ સાંભળ્યો નહીં. આમ સંભળાયા હશે, શબ્દ ન સંભળાય એવું તો ન બને, પણ એ શબ્દની અંદર સતીનું કોઈ ચિત્ત કે મન ન હતું. ઘણી વખત આપણે બેસીએ ખરા સભા મંડપની અંદર, અત્યારે તો સુંદર સ્થાન હવે આ રહેલું છે, ફર્સ્ટ ક્લાસ ગાદી ઉપર આપણે બેઠેલા છીએ અને સુંદર એવું એક વાતાવરણ પણ અહીંયા આગળ રહેલું છે. પણ જો આપણું મગજ અન્યત્ર ફરતું હોય તો આપણે અહીં નથી બેઠા. ભલે સ્થૂળ દ્રષ્ટિએ આપણે અહીંયા આગળ હોઈએ, પણ વાસ્તવિક દ્રષ્ટિએ આપણે અહીં નથી. એટલા માટે અહીંયા આગળ ભગવાન શંકર અને પાર્વતીજી અગસ્ત્ય ઋષિના આશ્રમની અંદર આવ્યા. 7 દિવસ સુધી કથા સાંભળી અને હવે પાછા કૈલાસ પર્વત ઉપર જાય છે. જેની કથા સાંભળીને આવ્યા હતા એ ભગવાન શ્રી રામ એ અરસાની અંદર સીતા મૈયાની શોધ કરવા માટે નીકળેલા. અને એ ત્રેતાયુગ હતો. ત્રેતાયામ રઘુનંદન, ત્રેતાયુગમાં ભગવાન રામ થયા. સીતાને રાવણ ઉપાડી ગયો હતો, પ્રસિદ્ધ પ્રસંગ. અને બંને ભાઈઓ એને શોધવા માટે નીકળેલા હતા. રસ્તાની અંદર જતા જતા ભગવાન રામ અને લક્ષ્મણ બંનેના દૂરથી દર્શન થાય છે. હવે આ બંને ભાઈઓ સીતાને શોધવા નીકળતા હતા અને જ્યારે એને વિહવળ થયેલા જોઈ ભગવાન શંકર પ્રણામ કરે છે. અને રામચંદ્રની સ્થિતિ કેવી હતી તો એનું વર્ણન અહીંયા આગળ કરે છે કે રામચંદ્ર ભગવાન વિરહ વિકલ, એકદમ વિરહાતુર સીતાની અંદર થઈ ગયા હતા. તુલસીદાસજી એના માટે લખે છે, આ બંને ભાઈઓ શોધતા હતા એકદમ, હા સીતા કેન નીતા મમ હૃદય ગતા, કો ભવાન કેન દૃષ્ટા. ઝાડ પાન પશુ પંખીઓ બધાને રામચંદ્ર ભગવાન પૂછતા હતા. અને ત્યારથી જગતની અંદર કોઈ જાણીને ગાંડા થાય એને આપણે રામ ગાંડિયું કહીએ છીએ ને, રામ ગાંડિયું છે. રામ તો જાણીને ગાંડા થયા હતા, એટલે જાણી જાણીને કોઈ ગાંડો થાય એટલે આપણે કહીએ કે રામ ગાંડિયા જેવો લાગે છે. કારણ કે ભગવાન રામ જાણી અને આવું મનુષ્ય ચરિત્ર પોતે કરે છે.